अन्नाण सम्मोहतमोहरस नमो नमो नाण दिवाय रस रसास्वादनी जे अखंडित धारा सदा सेवताशी गुरुराज मारा नमो प्रेमથી તેવના પાદમાં હું કૃપાએ કૃપાળુ કરો એમ માગું હોય જે હથી જ્ઞાન શુદ્ધ પ્રબોધે યથાવર્ણનાસે વિચિત્રાવબોધે તેણે જાણીએ વસ્તુ ષડ દ્રવ્ય ભાવા ન હુએ વિતથા નિજેચ્છા સ્વભાવા अन्नाण सम्मोहतमोहरस नमो नमो नाण दिवाय रस। સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રોને, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 78 સ્ત્રીના સંબંધમાં મારા વિચાર, એમાં આપણે ગઈકાલે યથાશક્તિ વિચારણા કરી, થોડું અધૂરું રહ્યું, આજે આગળ સમજવાનો વિચારવાનો પ્રયાસ કરીએ। અધૂરું ત્યાંથી રહ્યું કે શુદ્ધ ઉપયોગની જો પ્રાપ્તિ થઈ તો પછી તે સમયે સમયે પૂર્વ ઉપાર્જિત મોહનીયને ભસ્મીભૂત કરી શકશે। ઉપયોગ એટલે શું? શુદ્ધ ઉપયોગ એટલે શું? ઉપયોગ વિનાનો કોઈ જીવ નથી, આપણે પણ નથી। ઉપયોગ જીવનું લક્ષણ છે। એ ઉપયોગ એક શબ્દ, પણ એમાં બધું આવી જાય, જે હમણાં જ ગાયું કે સર્વ ભૂલની મૂળભૂત અને બીજભૂત ભૂલ કઈ રહી ગઈ છે કે જેના ટળવાથી સર્વે ભૂલ ટળે છે, જેના મટવાથી સર્વે ભૂલ મટે છે। હમણાં જે પુષ્પ મહાવીર ભગવંતનું ગાયું, સદબોધના વધતા બળે એકાગ્રતા અતિ આદરી વિચારતા ભગવાન મહાવીરે જે ભૂલ દીઠી હતી, તે 500મા પત્રમાં કૃપાળદેવે મૂક્યું છે કે વિચારની ઉત્પત્તિ થવા પછી શ્રી વર્ધમાન સ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું કે આ જીવનું અનંતથી અનંતકાળને વિશે જન્મ મરણ થવું રહ્યું છે, હજુ પણ રહ્યું છે, તો એ કયા કારણે રહ્યું છે? એવી જીવની કઈ ભૂલ રહી ગઈ છે કે જેથી કરીને પરિભ્રમણ ઊભું છે, નિવૃત્ત થયું નથી? અનંત પ્રકારના જીવ, અનંત પ્રકારના કર્મ, અનંત પ્રકારની ભૂલ, પણ તે સર્વ ભૂલની મૂળભૂત અને બીજભૂત ભૂલ એવી કઈ રહી ગઈ છે કે જે ભૂલના ટળવાથી સર્વે ભૂલ ટળે, જે ભૂલના મટવાથી સર્વે ભૂલ મટે। એ ભૂલ તે પત્રમાં કૃપાદેવે મૂકી નથી, જીનાગમમાં ઠામ ઠામ ઠેક ઠેકાણે મૂકી છે, પરંતુ પ્રભુશ્રીજી અનહદ કૃપા કરી। જોકે કૃપાદેવે વચનામૃતજીમાં અન્યત્ર બધે મૂકી છે, પણ તે પત્રમાં જિજ્ઞાસા અને ચિંતન જગાવવા માટે આપણે કંઈક વિચાર કરીએ, વિચાર શક્તિની ખીલવટ થાય એટલે ત્યાં મૂક્યું નથી। તો પ્રભુશ્રીજીએ કૃપા કરીને કહ્યું કે સૂર્ય ચંદ્ર જેમ વાદળા આડે ન દેખાય તેમ છતાં સ્પષ્ટ છે, એની પ્રતીતિ સ્પષ્ટ છે, એનો સ્વીકાર છે, માન્ય કરીએ છીએ, નાનું બાળક પણ માન્ય કરે છે, થોડુંક પણ વાંચતા ભણતા શીખે, અગર સમજતા શીખે, સ્વીકાર કરે છે, એમ જ આત્મા ઉપયોગ સ્વરૂપ છે। તે ઉપયોગ સ્વરૂપ આત્મા કંઈ ને કંઈ કારણે માનતો નથી, સમજતો નથી, અને ત્યાં અશુદ્ધિ ભળી જાય છે, જીવ ઉપયોગ ચૂકી જ જાય છે। એની મૂળભૂત અને બીજભૂત ભૂલ છે। મેલું પાણી મેલન પાણી જો વિચારી જોશો। મેલું પાણી કહીએ છીએ ત્યારે આપણને એક જ દ્રવ્ય દેખાય છે, મેલ અને પાણી એકમેક થઈ ગયેલા લાગે છે, પણ તરત જ ખબર પડે છે કે કોઈને કોઈ પ્રોસેસ કરતાં, કોઈને કોઈ રીતે કાંઈ ને કાંઈ કરતાં એ પાણી જુદું છે, મેલ જુદો છે, મેલ દૂર થઈ શકે છે। એમ જ જીવ અને અજીવ, આત્મા અને દેહ બંને સાથે હોવાથી ક્ષીર નીરની જેમ ભળી ગયા છે, દૂધ પાણી સાથે રહેલું છે તેમ ભળી ગયા છે। હકીકતમાં બંને જુદા જ છે। તો મેલ અને મેલું પાણી એટલે જે પાણી અને મેલ બંને જુદા છે, તો તેમ બ્રહ્મચારીજી સુંદર રીતે પ્રજ્ઞાબોધમાં મૂકે છે કે પહેલાં પ્રભુશ્રીજીએ મૂક્યું, તે પહેલાં કૃપાદેવે મૂક્યું, અને જવાબમાં જાણે પ્રભુશ્રીજી પછી બ્રહ્મચારીજીએ પણ મૂક્યું કે
તેમ વિચારો સ્વરૂપ વિચારો જીવ પૂતગલનો શુદ્ધિ કોણ છુપાવે. જીવ અને પૂતગલનું આત્મા અને દેહનું સ્વરૂપ વિચારો કે આ શુદ્ધિનો છુપાવનારો કોણ છે. પોતે પોતાનાથી છૂપો રહીને સંતાતો લપાતો છુપાતો ગુપ્ત રહેતો આત્મા, એ આત્મન તું ક્યાં છો? તું તત્વ છો, હું તત્વ છું, તારો સ્વીકાર કરું છું, તું ક્યાં છો? એટલે કે હે સમ્યક દર્શન, તારું અત્યાર સુધી ક્યાં ગુપ્ત રહેવું થયું હતું, એ આશયથી મૂક્યું છે. તો અહીંયા વાત એટલી જ કે ઉપયોગ ચૂકી જાય છે એ સર્વ ભૂલની મૂળભૂત અને બીજભૂત ભૂલ છે. આપણી જાજી ભૂલ નથી, એક જ ભૂલ, પણ મૂળિયું ખોટું, એટલે વાવીએ ઉગીએ તે બધું ખોટું નીકળે. તો અશુદ્ધ ઉપયોગ એ ભૂલ. અશુદ્ધ ઉપયોગના પાછા બે પ્રકાર, તે શુભ ઉપયોગ અને અશુભ ઉપયોગ. કાં તો સારો ઉપયોગ હોય, કાં તો ખરાબ ઉપયોગ હોય, કાં તો સાચો હોય, કાં તો ખોટો હોય. ઉપયોગ સાચો ખોટો હોઈ શકતો નથી. એને આપણે સારો ખરાબ કહીને સાચો ખોટો લેખીએ છીએ. યથાર્થ ઉપયોગ અને અયથાર્થ ઉપયોગ એમ કહીએ ત્યારે સાચો અને ખોટો. યથાર્થનો અનુભવ તે ઉપયોગનો અનુભવ. ત્યાં યથાર્થ અયથાર્થ કહીએ છીએ, જેમ છે તેમ. પણ ઉપયોગ ખરાબ એમ કહેવાય જતું નથી. ઉપયોગ કાં તો શુભ કાં તો અશુભ, એટલે ત્યાં સારો અને ખરાબ કહીએ, સાચો ખોટો એમ બોલતા નથી. છે તો યથાર્થ અને અયથાર્થ, શુદ્ધ અને અશુદ્ધ. અશુદ્ધના ભાંગામાં શુભાશુભ ગયું, શુદ્ધ ઉપયોગ તો જુદો જ છે. તો એવું ઉપયોગ જ શું? તો કે ઉપવત્તા યુજ. યુજ એટલે જોડવું, ઉપ એટલે પાસે નજીક. આત્માએ આત્માની પાસે જોડાઈ જવું, જવું તે ઉપયોગ. તો આત્મા મોક્ષ સ્વરૂપ છે અને છતાં થયો નથી, તો પોતે પોતાની પાસે જતો નથી. ઉપવાસ એટલે જ કરીએ છીએ કે આત્મા આત્માની પાસે વાસ કરે, તે ઉપવાસ. એવી જ રીતે ઉપયોગ છે, ઉપયોગ આપણી પાસે જ છે, તો એ અશુદ્ધિમાં ન ભળે, પોતાની પાસે જ રહીએ, ચોખ્ખો ચણક રહીએ, તો ત્યાં જ તે મોક્ષ સ્વરૂપ છે. તે જ કહેવું છે. તો પૂજ્યપાદ સ્વામી ઉપયોગની વ્યાખ્યા મૂકતા ષટકટ ખંડાગમ ધવલાજીમાં પણ મૂક્યું છે અને પૂજ્યપાદ સ્વામીજીએ પણ મૂક્યું છે. બહુ સુંદર મૂક્યું છે કે ઉભય નિમિત્ત વશાત ચૈતન્ય પરિણતિ વિશેષ ઉપયોગ. પણ વચ્ચે શબ્દ મૂક્યો કે ઉભય નિમિત્ત વશાત ચૈતન્ય અનુવિધાયી પરિણામ વિશેષ. એટલે ચૈતન્યનો અનુવિધાયી પરિણામ છે તે ઉપયોગ છે. ઉપયોગ શું છે? હાથ પગ માથું એમ કોઈ અવયવ નથી, અંગોપાંગ નથી, તો હૃદય મન પણ નથી, દિલ પણ નથી, વૃત્તિ નથી. ઉપયોગ છે શું? તો કે ઉપયોગ આત્મા જ્યારે વિચાર કરવાનું મનન કરવાનું કામ કરે છે ત્યારે જ તે ઉપયોગ, એટલે કે મન છે એ આત્માનો ઉપયોગ જ આવું કરે છે, એટલે એને મન કહી દઈએ છીએ. ખરેખર આત્માનો ઉપયોગ જ છે. આપણે એમ કહીએ કે મારા મનને આમ થયું, મારા મનમાં આમ વિચાર આવ્યો. મન શું છે? કોઈ અવયવ નથી. તો મન શું? તો કે જે આત્માનો ઉપયોગ છે તે જ છે, પણ શુદ્ધ ભાવમાં ન રહેતા સંકલ્પ વિકલ્પના તરંગમાં જાય છે, ઘસડાય છે, ઢસડાય છે, એટલે વિચારવાનું કામ કરે છે, મનન કરવાનું કામ કરે છે, ત્યારે તે મન કહેવાય છે. એટલે મન પણ ખરેખર આત્માનો ઉપયોગ જ છે. એ જ એનું નામ બદલાઈ જાય છે. જેમ રસ્તો આગળ બદલાય એનું નામ બદલાય, શેરી બદલાય, એ જ રોડ આગળ આમ થઈ જાય તેમ થઈ જાય. તેમજ આપણો જ છે ઉપયોગ, એનો જ રસ્તો છે, મોક્ષે જવાનો ધોરીમાર્ગ છે. પણ જેવો ઉપયોગ ઉઠે છે તે સમયે, પ્રથમ સમયે એ શુદ્ધ ઉપયોગ જ છે. પણ જેવું વિચારવાનું મનન કરવાનું, સાદી ભાષામાં સંકલ્પ વિકલ્પનું કામ કરે છે, એટલે કે વિચારણામાં જાય છે. આત્માની વિચારણા કરે તો પણ એને ત્યાં સંકલ્પ વિકલ્પ કીધો છે. અર્થાત બીજી રીતે કહું તો, જો કોઈ વખત રાગ દ્વેષ રહિત કંઈ વિચારણા થતી હોય, બિલકુલ રાગ દ્વેષ રહિત થતી હોય, એવો કોઈ ઉપયોગ એમાં પ્રવર્તતો ન હોય, તો તે વખતે તે શું છે? તો તે વખતે તે ઉપયોગ શુદ્ધ છે. એને ધ્યાન પણ કહી દીધું છે. એટલે વિચારવા જેવું છે. શુદ્ધ ઉપયોગનું મહત્વ 735માં પત્રમાં મૂક્યું કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ધ્યાન, અને છેલ્લું કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઐશ્વર્ય, એ જેમાં સહેજે સમાય છે તે નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર. તે કૃપાઓદેવે નિરપેક્ષ અવિષમ ઉપયોગ યાને કે શુદ્ધ ઉપયોગ એને નમસ્કાર કીધો. એમાં સર્વ તપ સમાય, ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટ નિયમ અને ઉત્કૃષ્ટ ધ્યાન, અને વચ્ચે આવ્યું તે આત્માનું ઐશ્વર્ય. એ પાંચે પાંચમાં બધું કહી દીધું. એક ધ્યાનમાં જ બધું આવી ગયું. એ બધું જેમાં સહજે સમાય છે એ નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર. વળી એ પત્ર કોને લખાયો? તો કે મોરબીના શ્રી દારશીભાઈ કુશળચંદભાઈ સંઘવી, ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ. બુદ્ધિમાં, તર્કમાં કેવળ જ્ઞાનનો નિબંધ લખવાનું કૃપાદેવે આજ્ઞા કરી હતી કે તમે કેવળ જ્ઞાન વિશેનો નિબંધ લખો. એમણે આજ્ઞા પાડી પણ ખરી, લખ્યો પણ ખરો. આપણા વાંચવામાં આવ્યો નથી, મળી શક્યો નથી, આપણું દુર્ભાગ્ય, પણ એમણે લખ્યો હતો.
એટલે બુદ્ધિમાં, તર્કમાં, શાસ્ત્ર જ્ઞાનમાં એકો હતા એવા જે દારશીભાઈ, એને કૃપાદેવ લખે છે એ પત્રમાં કે નિરપેક્ષ અવિષમ ઉપયોગમાં સહેજે બધું સમાય છે અને આપણે પણ એ સમજવા યોગ્ય છે કે ઉપયોગ ચૂકી જાય છે એ જ જીવની મૂળભૂત અને બીજભૂત ભૂલ છે. તો ઉપયોગ કેવી રીતે ચૂકી જાય છે? ઉપયોગનું શું મહત્વ છે? ઉપયોગ વિનાના છીએ જ નહીં, અને ઉપયોગ જ્યાં સુધી શુદ્ધ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ જીવ ક્યારેય મોક્ષે જઈ શકે નહીં. શુદ્ધ ઉપયોગ એટલે જ સંકલ્પ વિકલ્પ રહિતતા, નિર્વિકલ્પ ધ્યાન, નિર્વિકલ્પ અવસ્થા, નિર્વિકલ્પ ઉપયોગ, જે કયો તે, નિર્વિકલ્પ સ્થિતિ, નિર્વિકલ્પ સમ્યક દર્શન, જે શબ્દ કેવો હોય તે, તો તે નિર્વિકલ્પ સમાધિ કયો તોય ખોટું નથી. એ બધું એટલે સાદી ભાષામાં સમ્યક દર્શન, આત્મજ્ઞાન, સ્વસ્વભાવનું ભાન, સ્વસ્વભાવનું જ્ઞાન. અને એ જ એને ધ્યાન પ્રત્યે લઈ જાય છે, જે આખી થીમ છે મોક્ષમાં આપેલા ભાવના બોધની. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, એ ભાવે શુભ ભાવના તે ઉતરે ભવ પાર. અહીંયા ભવથી પાર કરવા છે શુદ્ધ ઉપયોગનું એટલું મહાત્મ્ય છે. નાટક સમયસારજીમાં પંડિત પ્રવર બનારસીદાસજી મૂકે, શીલ તપ સંજમ વિરતિદાન પૂજાદિક અથવા અસંજમ કશાય વિષય ભોગ હે, કોઉ શુભ રૂપ કોઉ અશુભ રૂપ, વસ્તુ કે વિચારત દુવિધ કર્મ રોગ હે. આટલો વિચાર કરીએ કે શીલ તપ સંજમ વિરતિદાન એટલે જે હમણાં કહ્યું તે જ, ગમે તેટલું ઉત્કૃષ્ટ શીલ હોય, તપ હોય, સંયમ હોય, વ્રત હોય કે દાન હોય, તો એ બધા જ, અથવા તો એથી ઊંધું, એથી વિપરીત અસંયમ હોય, અદાન હોય, અવિરતિ હોય, તો એ બધું શું કરે છે? કાં તો શુભ ઉપયોગ છે, કાં તો અશુદ્ધ ઉપયોગ છે, કાં તો શુભ સ્વરૂપ છે, કાં તો અશુભ સ્વરૂપ છે. પણ મૂળમાં તો એ બંને રોગ જ છે કે કર્મ કે વસ્તુ કે વિચારત દુવિધ કર્મ રોગ હે. વસ્તુ સ્વરૂપનો વિચાર કરવામાં આવે, તાત્વિક પારમાર્થિક દૃષ્ટિએ જોવામાં આવે તો એ બંને કર્મના રોગ છે, ભવના રોગ છે. શુભ ભાવ કરે, શુભ કર્મ બાંધે, ભોગવવા પડે. અશુભ ભાવ કરે, અશુભ કર્મ બાંધે, ભોગવવા પડે. બંને હેય છે એમ કેવું છે, છોડી દેવા યોગ્ય છે. એસી બંધ પદ્ધતિ બખાની વિતરાગ દેવ. વિતરાગ પ્રભુએ આ રીતે બંધ મોક્ષની પદ્ધતિ વખાણી છે, કહી છે, આત્મ ધર્મ મેં કર્મ ત્યાગ જોગ હે. આ વસ્તુ સ્વભાવના ધર્મમાં, આત્મ સ્વભાવરૂપી ધર્મ પામવામાં આ બંને કર્મ, બંને વસ્તુ ત્યાગવા યોગ્ય છે, બંને હેય છે. તો કરવાનું શું, લેવાનું શું? છેલ્લે મૂકી દીધું, ભવજલ તરૈયા રાગ દ્વેષકો હરૈયા મહા મોખકો કરૈયા એક શુદ્ધ ઉપયોગ હે. રાગ દ્વેષથી છોડી દેવા માટે, રાગ દ્વેષનું હરણ કરી જાય છે, અપહરણ કરી જાય છે, અને ભવજળથી તારી દે છે, ભવ સમુદ્રથી તારી દે છે, અને મોક્ષને લાવી દે છે, મોક્ષ કરી જ દે છે. ત્યાં જ મોક્ષ કરે છે, સહેલી ઉદાસીનતા, અને ત્યાં જ શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ, મોક્ષના સુખની પ્રાપ્તિ, આત્મ સુખની પ્રાપ્તિ, નિશ્ચય સુખની પ્રાપ્તિ, આત્મ સ્વભાવરૂપી ધર્મની પ્રાપ્તિ. ત્યારે જીવ ધર્મ પામ્યો એમ કહેવાય. ત્યારે એમ કહી શકીએ, હવે હું ભક્તિ કરું છું, હવે હું ધર્મ કરું છું. ત્યાં સુધી એકડો નથી થયો, અને એકડો નથી થયો એટલે ત્યાં સુધીના સઘળા સાધન, સઘળી વસ્તુ એકડા પહેલાંના મીંડા છે એમ પણ કહી દીધું છે. અહીંયા તો એટલું જ કહેવું છે કે શુદ્ધ ઉપયોગ વિના મોક્ષ થઈ શકતો નથી. એમાં ગમે તેટલું ઉત્કૃષ્ટ બ્રહ્મચર્ય હોય, આત્માની ચર્યામાં, શુદ્ધાત્મામાં રમણતા, હરવું ફરવું, સ્થિર થવું નથી, ત્યાં સુધી એને સ્થૂળ બ્રહ્મચર્ય જ કહ્યું છે. સૂક્ષ્મ બ્રહ્મચર્ય, ખરું બ્રહ્મચર્ય પણ કહ્યું નથી. તો બ્રહ્મચર્ય, તપ, સંયમ, વ્રત, દાન, પૂજા, વ્રત ગમે તે કરો, અથવા અસંયમ કશાય વગેરે કરો, પણ શુભ કે અશુભમાં જાય છે, તેથી કોઈ કામ સરતું નથી. એ જ વસ્તુ આ નાટક સમયસારજીની વાત હતી. સમયસારજીમાં શ્રી કુંદકુંદાચાર્ય દેવ જણાવે, કેવી મજાની વાત લખી, 38મી ગાથા. આપ જાણો છો છતાં કહી દઉં, હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે, કંઈ અન્ય તે મારું નથી, પરમાણુ માત્ર જરીય રે. હું એક જ છું, આત્મા છું, અસંગ છું, હું શુદ્ધ જ છું, હું સદા અરૂપી જ છું. વર્ણગંધ રસ સ્પર્શ તો પૂતગલના ધર્મ, દેહના ધર્મ, સડન પડન વિધ્વંસન એનો ધર્મ છે. મારો આત્માનો, આપણા કોઈ પણ આત્માનો ધર્મ એ નથી. અને જ્ઞાન દર્શનમય ખરે, તો ધર્મ શું, ગુણ શું, લક્ષણ શું? તો કે મારામાં જ્ઞાન, મારામાં દર્શન. કોઈ પણ આત્માને, નિગોતના જીવને પણ છે, તો આપણે તો ચોક્કસ સ્વીકારીએ છીએ, આપણને પણ છે. તો અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે. એમાંથી અનંત કાઢી નાખો તો પણ જ્ઞાન દર્શન ગુણ છે. અને જ્ઞાન દર્શન ગુણ છે એની જ પર્યાય સમય સમયે જે બદલાતું રહે છે, જે અવસ્થા પલટન થાય છે, તે જ જ્ઞાન ઉપયોગ, તે જ દર્શન ઉપયોગ.
ઉપયોગ યોગ 15 એ બધા જાણે છે. મન વચન કાયાના 3 યોગ મુખ્ય અને પ્રકારાંતર કરીએ, ભેદ પાડીએ એટલે 15 અને ઉપયોગ 12. આ ગોખાઈ ગયેલી વાત છે. ગમે ત્યારે પૂછે તો યોગ 15 ને ઉપયોગ 12 કહી દેવાવાળા. ઉપયોગ 12 કેવી રીતે? તો કે મુખ્ય તો 2 જ, દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ. તો પહેલાં જ્ઞાન લઈએ તો જ્ઞાન ઉપયોગમાં મતિ, શ્રુત, અવધિ, મન, પર્યવ, કેવલ એ 5 જ્ઞાનનો ઉપયોગ એટલે મતિ જ્ઞાન ઉપયોગ, શ્રુત જ્ઞાન ઉપયોગ વગેરે એટલે 5 ઉપયોગ થયા. વળી 3 અજ્ઞાનની કાલે વાત કરી, મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, અવધિ અજ્ઞાન, કુજ્ઞાન કયા એટલે પાછા મતિ અજ્ઞાન ઉપયોગ. અજ્ઞાન હોય તો પણ ઉપયોગ તો છે જ એટલે કહેવું પડે એટલે 5 + 3 એ 8 જ્ઞાન ઉપયોગ થયા. અને દર્શન ઉપયોગમાં ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવલ દર્શન આ 4 દર્શનના પાછળ ઉપયોગ લગાડીએ છીએ એટલે તે ઉપયોગ થયા. મનોપર્યજ્ઞાન કાઢી નાખવામાં આવે છે એટલે આ 4 અને આ 8 જ્ઞાનના 8, અજ્ઞાન એમાં આવી ગયું અને દર્શનના 4 એ 12 ઉપયોગ થયા. તો આ બંને ઉપયોગનો સરવાળો 12. બંને ઉપયોગ કહેતા શુભ અને અશુભ આવી ગયા. પણ પછી શુદ્ધ ઉપયોગ તો કે શુદ્ધ ઉપયોગ પણ આ રીતે જ વિચારવાનો છે કે કેવી રીતે પ્રાપ્ત થાય. હું એક શુદ્ધ કહી દીધે થઈ જવાય છે તો કે પહેલું તો વાત માનવી પડે, પછી માણી શકાય છે, પ્રમાણી શકાય છે. તો હું એક જ છું, શુદ્ધ જ છું ને સદા અરૂપી છું. જ્ઞાન દર્શનમય લક્ષણ છે, એના વિનાનો ક્યારેય નથી. સ્વપ્નમાંય નથી, ઊંઘમાંય નથી, બીજા ભવમાંય નથી. જ્યાં પણ આત્માનું અસ્તિત્વ આવ્યું જ્ઞાન દર્શન ગુણ છે જ એટલે જ્ઞાન ઉપયોગ દર્શન ઉપયોગ છે જ. કંઈ અન્ય તે મારું નથી, બીજું બધું મારું નહીં. ભલે શરીર લઈને બેઠો છું, દેહધારી છીએ, પણ તે દેહ તે મારો નહીં. તો દેહાદિક સગા સંબંધી પદાર્થો તો મારા હોય જ ક્યાંથી, આપણા હોય જ કેમ શકે? તેમ કૃપાળુદેવે સાબિત કરી દીધું, એમ ચરિતાર્થ કરી દીધું, એમ જીવી ગયા. સાક્ષાત સમયસાર રૂપે જીવી ગયા, સાક્ષાત નિયમસાર રૂપે જીવી ગયા, સાક્ષાત પ્રવચનસાર રૂપે જીવી ગયા. તે આત્મા થઈને જીવી ગયા, પરમાત્મા થઈને ગયા. પરમાણુ માત્ર નથી ખરી. જરી, સૌરાષ્ટ્ર સ્પેશિયલ શબ્દ, જરા ને જરી. વળી સુરતી હોય તો જરીક કે જીરીક કહેવાવાળા. એ જરા, જરી, જીરીક જે છે તે એક પરમાણુ, એનો અંશનો અંશ. પરમાણુનો અંશ શું હોય? તો અવિભાગી પ્રતિછેદ એ પણ મારું નથી. તો પછી એક થોડાક વાળ ઓછા થાય, થોડુંક વજન ઓછું થાય, થોડાક પૂતગલ આમ તેમ ખસે પેસે, એની શું તમા, એની શું દરકાર, એની શું પરવા? પરાણે પરાણે ખવડાવીએ, પરાણે પરાણે નવડાવીએ. દેહ છે તો સાધન છે તો કામ લેવાનું છે, સારું ત્યારે. પણ પછી અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, માત્ર દેહતે સંયમ હેતુ હોય જ. કૃપાળુદેવે તો એવું કરી દીધું, આપણને શીખવાડી ગયા. પછી પાછું આગળ જ સમયસારજીમાં કુંદ ભગવાન કહે છે અનુસંધાન છે શુદ્ધ ઉપયોગનું એટલે લેવાનું મન થઈ જાય. અણુ માત્ર પણ રાગાદિનો સદભાવ વર્તે જે હને. જો અણુ માત્ર સહેજમાં, જરીમાંથી વળી અણુ માત્ર આવ્યો, પરમાણુમાંથી અણુ માત્ર આવ્યો કે રાગ આદિક ભાવનો સદભાવ એટલે અસ્તિત્વ હોય છે, એની હયાતી હોય છે, તો તે સર્વ આગમધર ભલે રહ્યો પણ જાણતો નહીં આત્મને. તો એ આત્માને જાણતો નથી. ભલે આગમધર હોય, જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં. એ જ વસ્તુ અહીંયા કહી દીધી કે ગમે તેવો આગમનો ધારી હોય, આગમનો શાસ્ત્રનો જાણકાર હોય, લખનારો હોય, કોઈને સમજાવી દેનારો હોય, પણ પોતે શંકામાં ગડકા ખાતો હોય, એ બીજાને શંકા જ બંધાવે. એ કોઈ દિવસ બીજાને તારી શકે નહીં. પોતાનું ઠેકાણું નથી, પોતે હજુ શંકામાં છે. હજુ આત્મા છે કે કેમ, આત્માનું અસ્તિત્વનું ભાન નથી. ભાનમાં આવી ગયો છું એમ માની લે છે, ભાન થયું નથી. તો દશા હોય તો નિષેધવાની જરૂર નથી, દશા માન્યાનું ફળ છે. પણ ન હોય તો માની લીધે કલ્યાણ થતું નથી. તો નહીં જાણતો જ્યાં આત્મને, નહીં જાણતો જ્યાં આત્માને જ, અનાત્મને નહીં જાણતો તે કેમ હોય સુદૃષ્ટિ જે જીવ અજીવને નહીં જાણતો. એ સમ્યક દૃષ્ટિ સુદૃષ્ટિવાન કેવી રીતે હોઈ શકે જેને અજીવનું અને જીવનું કે જીવ અને અજીવનું જ્ઞાન નથી? એ ગમે તેટલું જાણે તો પણ તેને મૂળ વસ્તુ અને વસ્તુનું મૂળ જ્ઞાન તો પામ્યો નથી, એ તો જાણ્યું નથી. ભાવભાષણ તો થયું નથી, અવલોકન તો થયું નથી, પરિચ્છેદ થયું નથી. આ પરિચ્છેદ, અવલોકન, ભાવભાષણ, પરિણતિ, પરિણમન, શુદ્ધાત્મ પરિણતિ, આ બધા જ એક જ્ઞાનના, શુદ્ધ જ્ઞાનના પર્યાય શબ્દો છે કે જ્યાંથી આ પત્રની શરૂઆત થઈ કે શુદ્ધ જ્ઞાનને આશ્રયે નિરાબાદ સુખ રહ્યું છે અને ત્યાં પરમ સમાધિ રહી છે. પછી જ્ઞાનની વાત કરતા હોઈએ ત્યારે, દર્શનની વાત કરતા હોઈએ ત્યારે, ઉપયોગની વાત કરતા હોઈએ તો દર્શન ઉપયોગ ને જ્ઞાન ઉપયોગમાં પહેલું શું આપણને બંને છે? તો જીવને પહેલું શું હોય છે? પહેલો દર્શન ઉપયોગ હોય છે.
દર્શન ઉપયોગ કોને કહીએ છીએ તો કે કાંઈ પણ જોઈએ છીએ, કાંઈ પણ સાંભળીએ છીએ. અહીંયા દૃશ્ય એટલે દર્શન એટલે જોવું, એટલે આપણે તરત જ જોવાની વાત વધારે ફાવે છે, વધારે અનુકૂળ રહે છે. બાકી બધા વિષયની વાત આવી જાય છે, પણ અહીંયા માત્ર આપણે આંખથી જોવાની વાત લઈએ તો કંઈ પણ જોવું એટલે જ્યાં એક જ્ઞેય ઉપર દૃષ્ટિ પડે છે, જ્ઞેય કહેતા જાણવા યોગ્ય પદાર્થ, જ્યાં આંખ એક જગ્યાએ જુએ છે અને તરત જ બીજા જ્ઞેયમાં જાય છે, એટલે કે બીજી જગ્યાએ અથવા ત્યાં જ પલકારો મારીને તરત છે જ બીજે ફેરવે છે, તો તે દૃષ્ટિમાં શું થાય છે? એક જ્ઞેયથી બીજા જ્ઞેય તરફ જતા પહેલાં એ જાય તો તરત જ છે, એને એમ થાય છે હું સાથે જ જોઉં છું. જેમ કાગડો એક જ આંખનો ડોળો હોય, એક જ આંખ હોય, એ તો આપ જાણો છો, તેમ છતાં આપણને ક્યારેય ખબર ન પડે. પશુ પંખીના ડૉક્ટરને વિચાર થાય એવું બધું છે, એટલી બધી જલ્દીથી એક આંખનો ડોળો બંને બાજુ ઘુમાવ્યા કરે છે. એવું જ આપણું મનનું છે, એમ તરત જ ઉપયોગ અશુદ્ધ કરી નાખે છે, શુભાશુભ કરી નાખે છે. હકીકતમાં ઉપયોગની સ્ફૂર્ણા છે ત્યારે તો એ મૂળમાં શુદ્ધ જ છે, પણ સમય માત્રમાં જોતજોતામાં એને આપણે અશુદ્ધ કરી નાખીએ છીએ. તો અહીંયા વાત કરતા હતા, શેની વાત કરતા હતા? ઉપયોગની, દર્શન ઉપયોગની. એક જ્ઞેયથી બીજા જ્ઞેય તરફ જતા પહેલાં જે વચ્ચેનો સમય જાય છે ત્યાં નિર્વિકલ્પતા હોય છે, નિર્વિકલ્પ સ્થિતિ થાય છે. આપણી પોતાની પણ એક જ્ઞેયથી બીજા જ્ઞેય તરફ આમથી આમ જોતા વચ્ચે સમય જાય છે, આપણે સ્વીકારી શકીએ કે આંખના પલકારામાં અસંખ્યાત સમય જાય છે. તો આ જ્યારે એક જ્ઞેયથી બીજા જ્ઞેય તરફ જાય છે, એક વસ્તુથી બીજા જ્ઞેય બીજી વસ્તુ તરફ થાય છે. કોઈ વાર વસ્તુ એક જ છે પણ એમાં જુદા જુદા એંગલથી વિચારે છે, આ ગોળ છે, આ ચોરસ છે, આ ત્રિકોણ છે, આ શેમાં વપરાય, આનું શું કામ છે, એવો કંઈક વિચાર, આનો રંગ શું છે, સ્વાદ શું છે, આ ખાવાની ચીજ છે, અખાવાની ચીજ છે, અખાદ્ય પદાર્થ છે, એવા કંઈક વિચાર. તો એ વિચાર છે તે જ્ઞાન ઉપયોગનું કામ છે. આ તે પેલું કરે છે, તે બધું જ જ્ઞાન આવ્યું. દર્શન ઉપયોગ નિરાકાર છે, નિર્વિકલ્પ છે. ત્યાં કોઈ જ વિચારણા નથી, ત્યાં કોઈ જ ભાવ નથી, ત્યાં બસ છે. ઓલ ઓવર જે કહો તે ઓવરઓલ ગ્રાસ્પ લે છે, એટલે એને મહાસત્તા કઈ જ્ઞાની પુરુષોએ. કંઈ અઘરો શબ્દ નથી. દેશ વચ્ચેની રાષ્ટ્રકથા, રાજકથા, દેશકથા હોય તો આપ મહાસત્તાને સ્વીકારી શકો, અને આમાં મહાસત્તા કહે તો આપણે વિચાર કરીએ તો એ મહાસત્તા છે, લિમિટલેસ છે, એટલે એ દર્શન ઉપયોગ છે. અને તે પછી આ તે પેલું કરે છે, એની ડિટેલ્સમાં જાય છે, વિગતમાં જાય છે, એટલે તરત જ ત્યાં આપણને શુભાશુભ ભાવ, સારું ખોટું, સાચું ખરાબ, નાનું મોટું, ગમા અણગમા, રાગ દ્વેષ, રતિ અરતિ, પ્રીતિ અપ્રીતિ થાય છે, અંશે પણ થાય છે. અને એવું જે થાય છે તે જ્ઞાન ઉપયોગનું કામ. જ્ઞાન ઉપયોગ તો જણાવી દે છે, પણ પોતાના એટલે કે આત્મા પોતાના પરિણામ શુભાશુભ કરી નાખે છે, રાગદ્વેષ કરી નાખે છે, અને ત્યાં એ ચૂકી જાય છે. એ ઉપયોગ ચૂકી જાય છે, એ જીવની મૂળભૂત અને બીજભૂત ભૂલ. બીજી રીતે કહું તો એ દર્શન ઉપયોગમાં જ મસ્ત થઈ જાય, સ્થિતિ કરી જાય, મુસ્તાક રહી જાય, બીજો કોઈ વિચાર ન કરે, બીજી કોઈ વિચારણા ન કરે, સાદી ભાષામાં બીજો કોઈ વિકલ્પ ન કરે. પણ એને જાણ કરવાની જેટલી ટેવ છે એટલી જ અડડ કરવાની, ટચ કરવાની ટેવ છે, એટલે કે મનથી વિકલ્પ કરી નાખે છે. તરત જ કર્યા વિના ચાલતું જ નથી, વિકલ્પ પણ કરે છે અને સર્ટિફિકેટ પણ આપ્યા કરે છે. તરત જ પ્રમાણપત્ર બહાર પાડી દે છે, આ ઠીક છે, આ ઠીક છે, ગમ્યું ન ગમ્યું, આમ કહેવાય, આમ ન કહેવાય, આમ કરાય, આમ ન કરાય, આમ ન હોત તો સારું હતું, આમ હોત તો સારું હતું. આવા જે ભાવ, તે ઉપયોગ આપણે બહેલાવી દીધો, એને ભગાડી દીધો, અથવા તો શુદ્ધ હતો એમાંથી તરત શુભમાં કે અશુભમાં આવી ગયા. અને એ ન કરવું તો ક્યાં રહીએ? કાંઈથી નવેથી લાવવાનું નથી, નવેસરથી. ઉપયોગ તો છે જ, સતત છે, ત્રણ કાળમાં છે, તો એ ત્યાં શુદ્ધ જ છે, સ્ફુરે છે ત્યારે શુદ્ધ છે. આત્માના 8 રૂચક પ્રદેશ હંમેશા અબંધ છે, આપ જાણો છો. એને કોઈ દિવસ કર્મનો બંધ કે લેપ લાગ્યો નથી. એ નાભી પ્રદેશના એ જે સેન્ટર પોઈન્ટનું આટલું મહાત્મ્ય છે, વૈદક શાસ્ત્રમાં, શરીર શાસ્ત્રમાં, આરોગ્ય શાસ્ત્રમાં મહત્વ છે, આપણને પણ એટલું જ મહાત્મ્ય છે. અધ્યાત્મ શાસ્ત્રમાં એટલું જ મહાત્મ્ય. એ 8 રૂચક પ્રદેશો જે નિર્બંધ છે ત્યાંથી ઉપયોગ ઉઠે છે, ત્યારે સ્ફુરે છે, ત્યારે શુદ્ધ છે, આપણા મન, મસ્તિષ્ક, મગજ સુધી આવે છે. આપણે એને કાંઈ ઓર્ડર કરીએ છીએ, વિચાર કરીએ છીએ, એ જોતામાં અસંખ્યાત સમય જતા રહે છે, અને ત્યાં આપણો ઉપયોગ અશુદ્ધ કરી નાખીએ છીએ, અશુભ કરીએ છીએ, શુભ કરીએ છીએ. હકીકતમાં એ ન થવા દેવું એટલે શુદ્ધ ઉપયોગની આપણને સ્થિરતા આવી ગઈ, એનું ભાન થઈ ગયું.
એની સ્થિતિ થઈ ગઈ, એની પ્રાપ્તિ થઈ ગઈ, ઉપલબ્ધિ થઈ ગઈ. અનંતકાળથી જે નથી કર્યું તે આ રીતે પ્રાપ્ત થઈ જાય છે. કેટલો સુંદર માર્ગ મૂકી દીધો છે કૃપાળુદેવે આ પત્રમાં. બીજું બધું લખ્યું છે. એક બાજુથી એમ થાય કે કેવા કેવા ઇન્દ્રિયના વિષયની વાત મૂકી છે, બીજી બાજુથી એમ થાય કે ઇન્દ્રિયાતીત, ઇન્દ્રિયથી અતિક્રાંત, વિષય વાસના રહિત એક એવું સુખ, એક એવું મોક્ષનું સુખ, આત્માનું સુખ કેવી રીતે પ્રાપ્ત થાય એની ચાવી મૂકી દીધી કે શુદ્ધ ઉપયોગની જો પ્રાપ્તિ થઈ તો પછી ઉપયોગ સ્થિર રહેશે, શુદ્ધ રહેશે, સમ્યક રહેશે. એ ત્યાં ઘણું કહી દીધું છે. યોગ વાસિષ્ઠ મહારામાયણ કહેવાય ખરું. રામચંદ્રજીની કથની તે રામાયણ અને મહારામાયણ કહ્યું તો કે યોગ વાસિષ્ઠ. વશિષ્ઠ મુનિનો બોધ, વશિષ્ઠ મુનિ વશિષ્ઠ આચાર્ય તરફથી, વશિષ્ઠ ઋષિ તરફથી શ્રી રામચંદ્રજીને થયેલો બોધ તે યોગ વાસિષ્ઠ મહારામાયણ. અને ખરેખર રામાયણ કરતાં ઘણું મોટું. પછી એ એટલું કોને વાંચવાની ફુરસદ, એટલે લઘુયોગ વાસિષ્ઠ લખાયું. પછી લઘુયોગ વાસિષ્ઠ સુધી પણ નથી પહોંચતા એટલે લઘુયોગ વાસિષ્ઠ સાર લખાયો. તે પણ પાછું મૂળ સંસ્કૃતમાં વાંચવા જતા નથી, અથવા તો ઇતર ધર્મીનું ગણીને વાંચતા નથી, પણ આપણા આત્મરામની જ વાત છે. એટલે રામચંદ્રજી અને આપણા આત્મરામમાં કાંઈ ફરક નથી. એ મોક્ષે ગયા, એ બીજા મહાવીર છે, બીજા રામ છે, એવા કૃપાળુદેવ, એટલે બોધમાં કોઈ ફરક નથી. તો એનો પણ સાર પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ લખ્યો અને એમાં એક ગાથા મૂકી કે દૃષ્ટા દર્શન દૃશ્ય એ ત્રણે તજી નિર્વાસ. દૃષ્ટા એટલે જોનારો, દર્શન એટલે જે દેખાય છે તે દર્શન, દર્શન એટલે જે કરે છે, જોવાની ક્રિયા કરે છે તે દર્શન, અને દૃશ્ય એટલે જે ચિત્ર વગેરે કાંઈ પણ સામે દેખાય છે તે. એ ત્રણે તજી નિર્વાસ. પ્રથમાભાસ સુદર્શને, પ્રથમ આભાસ સંધિ થઈ ગઈ, પ્રથમ આભાસ સુદર્શને. ત્યાં સુદર્શન એટલે સમ્યક દર્શન નહીં, સુદર્શન એટલે દર્શન ઉપયોગ. એટલે પ્રથમ આભાસ સુદર્શને આત્મા સમજ ઉપાસ. ત્યાં જ આત્મા રહેલો છે, પોતાનો જ આત્મા છે, પોતાનો જ ઉપયોગ છે, પોતે જ દોરી ભમરડો ફેરવીને બગાડે છે. પોતાનો આત્મા, પછી કનકવા એટલે પતંગની દોરી હાથમાં રાખે, ફિરકી રાખે, એવી રીતે ગરિયો ભમરડો ફેરવે તો એને દોરી વીંટે, પેલા ભમરડો લે, પછી દોરી વીંટે, પછી એને રમાડે, ફેંકે હાથમાં, અગર તો ભૂમિ પર. અને કેટલો બધો ફરતો હોય, અને બહુ ફરતો હોય ત્યારે આપણને ખરેખર સ્થિર લાગે, અને ખરેખર સ્થિર હોય ત્યારે બહુ ફરતો હોય. એની એ ઉત્કૃષ્ટ દશા છે. એવું જ અહીંયા છે કે આ શુદ્ધ ઉપયોગની વાત છે કે દૃષ્ટા, દર્શન અને દૃશ્ય એ ત્રણેય તજી નિર્વાસ. તો પ્રથમ આભાસ સુદર્શને, જે દૃષ્ટિમાં પડ્યું, જ્યાં આંખ પડી, જ્યાં નજર પડી, પછી કાંઈ વિચાર ન કરે. વ્યવહારમાં બધા જે કુશળ છે, નિપુણ છે, ચતુર છે, તેમને પરમાર્થ પ્રાપ્તિ થોડીક અસુલભ છે. કેટલાક વ્યવહારમાં પ્રેટી સ્માર્ટ, કે એક જરાક નજર પડી કે આખા ઘરનો, આખા રસોડાનો, આખા કોઠારનો, આખા મંદિરનો, આખા ભંડારનો આમીન સંપૂર્ણ ચિતાર ક્લિયર કટ જોવાઈ ગયો કે વસ્તુ કેમ છે, ઘર કેમ છે, બધું કેમ છે, અથવા તો આમાં કેમ છે. એક નજર પડી નથી કે બધી ખબર પડી નથી. તે વ્યવહાર કુશળતા. પરમાર્થમાં એને એ બધી સ્માર્ટનેસ કોરાણે કરવી પડે છે, એસાઇડ કરવી પડે છે, કોરે મૂકવી પડે છે. કેમ કે ધ્યાન ક્યાં રાખવાનું છે તો કે શુદ્ધ ઉપયોગમાં. કોઈ વિચાર વિગતમાં જતા નથી, ક્યાંય દૃષ્ટિ પડતી નથી, અને પડે છે તો પણ એનો ઉપયોગ તો પોતાનામાં જ છે. એટલે પ્રથમ ઉપયોગ, પ્રથમ આભાસ સુદર્શને. ત્યાં દર્શન ઉપયોગ છે, કાંઈ જ ન કરે. કોણ કેમ ભગવાનના દર્શન કરે, પણ એક ભગવાન છે, બે ચિત્રપટ છે, કયા લાકડાના છે, કયા છે, કઈ વસ્તુના છે, કોઈ મટીરિયલ કયું છે, અક્ષર સારા છે, જોડણીની ભૂલ છે, સ્પેલિંગ મિસ્ટેક છે, કાંઈ જ વિચાર નથી. તો ત્યાં નિર્વિકલ્પતા છે, ત્યાં નિર્વિચારતા છે. અને તે નિર્વિકલ્પતામાં શુભાશુભ નથી. ઉપયોગ કે સંકલ્પ વિકલ્પ, ઉપયોગ તો છે જ, સંકલ્પ વિકલ્પ પણ કરે છે, પણ એમાં જ્યારે એ રાગ દ્વેષ એટલે કે રાગાદિક ભાવ ઉમેરે છે ત્યારે એને સંકલ્પ વિકલ્પ કરવા જેવા નથી. આત્માની વિચારણા કરે છે તો એ સંકલ્પ વિકલ્પ જ છે, છતાં ત્યાં વિચારણા કીધી, સુવિચારણા કીધી. ત્યાં તરંગ નથી કીધું, પેલા ચિત્તમાં તરંગ નથી, ત્યાં સંકલ્પ વિકલ્પના મોજા કીધા નથી. એ તો કરવાની હા કહી છે, પણ આમાં કરવાની ના કહી છે કે આત્મા સમજ ઉપાસ. એ જ આત્મા જ્યાં ત્યાં જોયું અને ત્યાં બીજો કોઈ ભાવ નથી, કોઈ વિભાવ પ્રભાવ નથી, પરદ્રવ્યનું ગ્રહણ નથી, તો પરદ્રવ્યનો ત્યાગ કરવાનો નથી. અને પોતે જે છે તે પોતે પોતાનો આત્મા છે, પોતાનો ઉપયોગ પોતાની પાસે છે, એને સમજ કરી છે, સમજી લે છે, અને એમાં જ ઉપાસ. ઉપઆસ, બાજુમાં બેસી જા. પોતાનો આત્મા સત, એક પ્રદેશ પણ અસમીપ નથી, ત્યાં બેસી જવું. એટલે ત્યાં જ આત્માની સ્થિરતા, આત્માનો ઉપયોગ શુદ્ધ થાય, સ્થિર થાય, સમ્યક થાય.
એ થાય એટલે ત્યાં સ્વભાવનું ભાન, આત્માનો અનુભવ, અસ્તિત્વનો અનુભવ, યથાર્થનો અનુભવ, જે અનંતકાળથી નથી કર્યું તે કરવાની આજ્ઞા છે. તે કરીશું તો કલ્યાણ, તો મોક્ષે જવાય. તે સીધી સાદી વાત અહીંયા શુદ્ધ ઉપયોગની મૂકી દીધી છે. કેટલીક વખત એમ થતું હોય છે કે ઉપયોગ અશુદ્ધ, માનો કે ક્રોધ કરીએ છીએ, માન માયા લોભ જલ્દી દેખાતા નથી, ક્રોધનું ધમધમાટ ધસમસતું સ્વરૂપ બધા સમજી શકીએ છીએ, કરનારો અને જોનારો, એટલે ક્રોધ શબ્દ લઈએ છીએ. અને સમયસારજીમાં પણ ક્રોધ જ મૂક્યો છે. વગેરે બધા ભાવોને લાગુ પડે છે. તો ઉપયોગ ક્યાં ગયો તે વખતે? ઉપયોગ તો છે જ, તો ઉપયોગ ક્રોધમાં ગયો તે વખતે વિચારવાનું છે. જો પોતે તન્મય થઈ ગયો હોય અને તદાકાર થઈને ક્રોધ કર્યો હોય તો બરોબર છે કે ઉપયોગ તેમાં ગયો, પણ તેમાં ગયો એમ માનવું એ વિચારવા જેવું છે, ભૂલ છે. કેમ કે ઉપયોગ વસ્તુ ચૈતન્યનું પરિણામન છે, આત્માનું પરિણામન છે. ઉપયોગ જ્ઞાન દર્શનમય ઉપયોગ છે, એટલે એ ચૈતન્યની વાત થઈ, આત્માની વાત થઈ, એ ઉપયોગ થયો. તો ક્રોધ કોણ કરે છે? એ આત્માની વાત ન થઈ? તો કે ક્રોધ કરે છે એટલે કે એવા ભાવ બગાડ્યા, એટલે ભાવ કર્મ થયું. પોતે શુભાશુભ ભાવ કર્યા એટલે ભાવ કર્મ, શુભાશુભ ભાવ કર્યા ભાવ કર્મ એટલે બંધાયું તે દ્રવ્ય કર્મ. એ દ્રવ્ય કર્મ બંધાયું એટલે એના પરિણામે પાછો દેહ લેવો પડે, એટલે આપણે નો કર્મ કીધા. દેહ લેવો પડે, શરીર લેવું પડે, ઇન્દ્રિય લેવી પડે, બીજો ભવ થાય, વગેરે વગેરે. તો ત્યાં શુદ્ધ ઉપયોગ, અશુભ ઉપયોગ અને શુભ ઉપયોગની વાત આવી કે શું કામ એવું કર્યું? તો કે ક્રોધ થઈ ગયો, તો ક્રોધ થઈ ગયો એટલે એવો ભાવ થયો, એ બગડ્યો. પણ ઉપયોગ તો એક બાજુ જ છે. ઉપયોગ લક્ષણ તો ચારે ગતિમાં ફર્યો, અનંતકાળથી ગયો. તો ઉપયોગને શું થયું? તો કે ઉપયોગ એક બાજુ છે, ત્યાં ભાવ બગાડ્યો. ભાવ બગાડ્યો એટલે ત્યાં પરિણામન જુદું થયું, અશુભ થયું. અશુભ થયું ભલે થયું, પછી એ દ્રવ્ય કર્મમાં ગયું કે મોહનીય બંધાયું, જ્ઞાનાવરણીય બંધાયું, દર્શનાવરણીય બંધાયું. એ બધા દ્રવ્ય કર્મ કહેવાય. પેલું ભાવ કર્મ, પછી દ્રવ્ય કર્મ અને પછી નો કર્મ, એટલે શરીર દેહ વગેરે લેવા પડે. એ બધી કોની ક્રિયા થઈ? તો કે જડ દ્રવ્યની. કર્મ જડ છે, પૂતગલ દ્રવ્યની ક્રિયા થઈ, તો એ અચેતન છે. તો ઉપયોગ ચેતનની વાત થઈ, પેલો અચેતન છે, તો બેની જાત ભાત જ જુદી થઈ. દેહ અને આત્મા બંને જુદા જ ઠર્યા. ચેતન દ્રવ્ય જુદું, જળ દ્રવ્ય જુદું. અને આ બંને વસ્તુ સમજાઈ જાય એટલે છેલ્લે કૃપાદેવે લખી દીધું, બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. તે ઉપયોગ અને ક્રોધ વચ્ચે પ્રદેશ ભેદ છે, એટલે કે ચોખ્ખો જ ફેર છે. અને આધાર અને આધેય એવો કોઈ સંબંધ નથી. ઉપયોગ જુદો અને ક્રોધ જુદો, એ વળી વાત ક્યારેક આવવાની છે ત્યારે જરૂર લઈશું. તો ઉપયોગ ચૈતન્યનું પરિણામ અને આ બધું છે તે જે કર્મ લાગ્યા વગેરે થયું તે જળનું પરિણામ છે. એટલે કે જળ ને ચેતન બે જ દ્રવ્ય છે અને બેયનો ફેંસલો લેવાનો છે. અને એ ફેંસલો થાય એટલે ઉપયોગ તો ન્યારો, નિરાળો, શુદ્ધ. જ્ઞાન જો ન્યારું નિરાળું છે તો ઉપયોગને શું કામ શુભાશુભ કરીએ એ જ સમજાતું નથી. અહીંયા મુદ્દો એટલો જ છે કે એક જ્ઞેયથી બીજા જ્ઞેય તરફ જતા પહેલાં જે વચ્ચે કાળ આવે છે, અન્ય જ્ઞેયના ગ્રહણ પહેલાંની જે સ્થિતિ છે, અંતરાલ કાળ શબ્દ મૂક્યો છે. બૃહદ દ્રવ્ય સંગ્રહ ઈડરગીરી પર કૃપાદેવે સાત મુનિને સમજાવ્યો, એની 43મી ગાથામાં આ વસ્તુ મૂકેલી છે. બીજા કોઈક શાસ્ત્રમાં પણ ચડી આવશે. સમાધિ શતક પૂજ્યપાદ સ્વામીએ લખ્યું, એમાં પણ મૂક્યું. આ યોગ વાસિષ્ઠ, એમાં લઘુયોગ વાસિષ્ઠ સારમાં પણ બ્રહ્મચારીજીએ મૂકી દીધું છે. તે આ સત્પુરુષોની અનંતી કૃપા છે. આપણે વિચારવાનો કે વાત કરવાનો જાણે આપણી પાસે સમય નથી. તો અહીંયા શુદ્ધ ઉપયોગની વાતમાંથી આપણે આગળ જઈએ કે જો એવા આવા ઉપયોગની એક વખત પ્રાપ્તિ થઈ, અનંતકાળમાં આ ભવમાં એક વખત પણ, એટલે તરત જ સમયે એનું કામ ચાલુ છે કે જે પૂર્વ ભવોના 1000 ભવના હોય, 10 લાખ ભવના હોય કે એક ભવના હોય, ગમે તેવા ભયંકર હોય, પણ પૂર્વ ઉપાર્જિત મોહનીયને ભસ્મીભૂત કરી શકશે. તો આપણે ત્રીજું લોચન ખોલી નાખવાનું છે. શ્રાવણ મહિનોમાં શ્રવણ કરીએ અને ભાદ્રપદમાં ભદ્ર નહીં થાય તો ક્યારે થશું? એટલે શ્રાવણ મહિનાનો પૂર્ણાહુતિ છે, સમાપ્તિ છે, તો આપણે પણ 2 આંખ વત્તા ત્રીજી આંખ દિવ્ય લોચન લેવાનું છે. તત્વ લોચન દાયકમ રોજ ગાઈએ છીએ. શું કામ ગાઈએ છીએ? કે ભગવાને આ તત્વરૂપી લોચન આપ્યું છે. ગૌતમ સ્વામીને કૃપાદેવ મહાવીર સ્વામી આપ્યું હતું. એ પણ વેદ વેદાંતના પારંગત હતા. અહીંયા મનસુખ રામભાઈ ત્રિપાઠીને પણ બધું લખાય છે. આ પત્ર નથી, આજુબાજુના છે, એને પણ શુદ્ધ ઉપયોગ ઉપર લઈ જવા છે. આપણને પણ એ જ કરવું છે. તો જ્ઞાની અને અજ્ઞાનીનો ભેદ કહે છે કે જ્ઞાનસાર લખ્યું યશોવિજયજી મહારાજે, જ્ઞાન મંજરી લખ્યું દેવચંદ્રજી મહારાજે. એમાં એક સુંદર દોરો છે.
દ્રવ્ય ગુણ પર્યાયની જ તેમાં તન્મય સ્વાદ, અન્ય અકાર્ય ગણે મુનિ જ્ઞાન મુષ્ટિ મર્યાદ. જ્ઞાની શું કરે છે? તો કે જ્ઞાનીનું જ્ઞાન અનંત છે, પણ મુઠ્ઠીની મર્યાદા આવી ગઈ. મુષ્ટિ મર્યાદ, મુઠ્ઠી મર્યાદ. કેમ એમ? તો કે દ્રવ્ય ગુણ અને પર્યાયને જાણી લીધા, નીચ દ્રવ્ય ગુણ પર્યાય જાણી લીધા, અને એમાં તન્મય છે, એમાં સ્વાદ લે છે. પોતે પોતાના જ દ્રવ્યમાં, પોતાના ગુણમાં, પોતાના પર્યાયમાં રમે છે, એનો જ સ્વાદ લે છે. અને અન્ય અકાર્ય ગણે, બીજું અકર્તવ્ય રૂપ છે, કૃતકૃત્ય થઈ ગયા, પોતે કર્તવ્ય રૂપ કરી લીધું, એટલે બીજું કંઈ કરવાનું રહ્યું નહીં. જમ્યા પછી જમવું નહીં, સૂતા પછી સૂવું નહીં, કર્યા પછી કરવું નહીં. આપણે વ્યવહારમાં એમ જ કરીએ છીએ. તે જ વસ્તુ પરમાર્થમાં આવી કે એકવાર થઈ જાય તો પછી માથાકૂટની, અનંત કાઠી નથી કર્યું તો આ ભવે હો જાય, આ દેહે થઈ જાય તો વાત પૂરી થઈ જાય, પરમાર્થનું કાર્ય પૂરું થઈ જાય. કૃપાદેવે શરૂઆતમાં લખ્યું 11-12 વર્ષે કે જે કાર્ય, જે મહાકાર્ય માટે તું જન્મ્યો છે તે કાર્યનું અનુપ્રેક્ષણ કર. અને મહાકાર્ય કરીને ચાલ્યા ગયા. એની પાછળ જો આપણે ચાલવું છે, એના અનુયાયી ગણીએ છીએ, ગણાવીએ છીએ, કેવડાવીએ છીએ, જવાબદારી મોટી છે. એટલે અન્ય અકાર્ય ગણે મુનિ, આવા જ્ઞાની પુરુષો બીજું કાંઈ કર્તવ્યરૂપ ગણતા નથી, કાર્યરૂપ ગણતા નથી. જ્ઞાન મુઠ્ઠી મર્યાદ, આખા શરીરમાં જેટલી વસ્તુ હોય તેટલી, અને પછી મુઠ્ઠી વાળે છે. એટલે હાથ જ છે એનો એક એંગલ એવો થાય છે એટલે મુઠ્ઠી વાળે, એટલે મુઠ્ઠી ભરી દીધી, ચપટી ભરી એમ નહીં, મુઠ્ઠી ભરી દીધી. મહાવીર દેવે 3 કાળને મુઠ્ઠીમાં લીધો. કેવલ જ્ઞાન થયું એને સાદી રીતે ગામઠી ભાષામાં, આપણે સમજીએ એવી ભાષામાં જ્ઞાની પુરુષે રહસ્ય ભર્યું છે કે મહાવીર દેવે 3 કાળને મુઠ્ઠીમાં લીધો એટલે કેવલ જ્ઞાનને મુઠ્ઠીમાં લીધું. તો હસ્તા મલકવત દેખી રહ્યા છે, જેમ છે તેમ, હાથમાં રહેલા આમળાની જેમ કે હાથની સામે જેમ વસ્તુ હોય તેમ, એટલું સ્પષ્ટ સમય સમયનું, મનમનનું, ઘટઘટનું બધું જણાય છે, કોઈ પણ કેવલ જ્ઞાનીને જણાય છે. તો અહીંયા પણ એ જ વાત મૂકી છે કે હવે એમને કાંઈ કરવા જેવું નથી. જ્ઞાનની મુઠ્ઠીની મર્યાદામાં જ છે, પરદ્રવ્યનું ગ્રહણ નથી, ત્યાગ નથી. તો પછી હવે કાંઈ લેવા દેવાની કડાકૂટમાંથી કૃપાદેવ કહે છે અમે નિવૃત્ત થયા છીએ, પછી ગ્રહણ શું ને ત્યાગ શું? પોતે પોતાનામાં સમાઈ ગયા. પોતાના જે જાણતો ગુણ દ્રવ્યને પર્યાયને કેવી રીતે? તો કે અર્યંતને જાણે છે, પણ દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી તસુ મોહ પામે લય ખરે, એનો મોહ તો ક્ષય પામી જાય છે. એટલે કે સ્વભાવ અને વિભાવની જ વાત આવી કે સ્વભાવ વિભાવના વિવેક વિના અજ્ઞાની જન છે તે ભૂંડની જેમ વિષ્ટામાં રમે છે. એ અજ્ઞાની રમે છે. કેવી કેવી રીતે રમે છે? તો નહીં ભોગવવા યોગ્ય એવા બધા આત્મગુણને આવરણ કરનાર, નહીં ભોગવવા યોગ્ય, અને વળી આત્મગુણને આવરણ કરનાર પર વસ્તુમાં, શાતા આદિના ઉદયમાં અને ઇન્દ્રિયના વિષયોમાં લીન થાય છે, ડૂબી જાય છે, મગ્ન થાય છે, મશગુલ થાય છે. એની સામે જ્ઞાની પુરુષ છે, યથાર્થ ઉપયોગના અનુભવથી યથાર્થ સમજણના તત્વની સમજ લઈ લીધી છે. એટલે તત્વની સમજરૂપ, યથાર્થ તત્વની યથાર્થ સમજરૂપી જ્ઞાનમાં આત્માનુભવના સમુદ્રમાં મશગુલ થાય છે, નિમજ્જન કરે છે, ડૂબી જાય છે, અને એમાંથી જ તરી જાય છે. પાછા કૃપાદેવ લખે છે કે આત્મા અનુભવ સમુદ્રમાં લીન થાય છે. તો આ શુદ્ધ ઉપયોગની વાત અહીંયા પૂરી કરીએ આપણે અને આગળ જઈએ. જે વ્યાખ્યાથી શરૂ કરી હતી તે જ વાત કે ચૈતન્ય અનુવિધાયી પરિણામ છે કે ગમે તે નિમિત્ત હોય, અંતરંગ કે બહિરંગ, ઉભય નિમિત્ત વશાત ચૈતન્ય અનુવિધાયી પરિણામ. આ પરિણમન કે પરિણતિ ઉપયોગ સિવાય ક્યાંય રહેતી નથી. આત્મા કે કોઈ પણ દ્રવ્ય સમય સમયે પરિણમન તો કરે જ છે. 6 દ્રવ્ય, એમાં 5 દ્રવ્ય, બધું પરિણમન ચાલુ છે સમય સમયે. પણ એનો જોનારો, જાણનારો, કહેનારો, વિચારનારો કોણ? તો કે એક સચેત, સચેત એટલે કે જીવતો જીવ, ઉપયોગવંત જીવ એ છે. તો કે આ પરિણમન ઉપયોગમાં જ થાય છે, ઉપયોગનું થાય છે. બીજા બધાનું પરિણમન જુદું છે અને આ ઉપયોગના પરિણમનની વાત છે. એટલે ત્યાં ઉપયોગ શબ્દ આવ્યો કે ઉપયોગ સિવાય એ ક્યાંય થતું પણ નથી. એટલે ત્યાં આત્માનો જે લક્ષણ કીધું, જીવનું લક્ષણ કીધું, ઉપયોગ કીધો, એ જુદું પડ્યું. બીજા પૂતગલને પરિણતિ તો છે, જળ ભાવ તો છે, પણ જળ ભાવે જળ પરિણમે, એને ભાવ તો છે, એને પરિણમન તો છે. પણ ખરેખર જે કહેવું જોઈએ તે ઉપયોગ લક્ષણ છે જીવનું, ત્યાં એનું પરિણમન જુદું પડે છે. એટલે આપણે સમ્યક દૃષ્ટિ માટે કહીએ છીએ કે આત્મા પરિણત છે. શેમાં પરિણમ્યો? તો કે ઉપયોગનો અનુભવ કર્યો, ઉપયોગનો, યથાર્થનો અનુભવ કર્યો. ત્યાં યથાર્થ શબ્દ મૂકે છે. યથા અર્થ, આત્માને ઓળંગ્યા સિવાય જેમ છે તેમ અનુભવવું, તેનું નામ યથાર્થ.
એટલે આત્માને ભૂલ્યા વિના, આત્માની મર્યાદા ઓળંગ્યા વિના જ્ઞાની પુરુષોએ જે મુઠ્ઠીમાં જ્ઞાનની મર્યાદા મૂકી દીધી તેમ બાકી લિમિટલેસ નોલેજ, કેવલ જ્ઞાન, નથિંગ બટ નોલેજ, પ્યોર નોલેજ, અને એ તો અનંત જ છે. તો અહીંયા લિમિટલેસ અને લિમિટેડ, લિમિટલેસમાં આપણે દર્શન ઉપયોગ મૂક્યો, એ મહાસત્તા કહી, નિરાકાર કહ્યું, નિર્વિકલ્પ કહ્યું, અને અહીંયા જે લિમિટેડ કહ્યું એ જ્ઞાન ઉપયોગની વાત કહી. આ દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ, તો દર્શન ઉપયોગમાં જ ટકી જાય, સ્થિતિ કરી દે, તો તે વખતે જીવને આત્મજ્ઞાન કયો, સમ્યક દર્શન કયો, શુદ્ધ ઉપયોગનું ભાન થઈ જાય છે કે જે આત્મ સ્વભાવરૂપી ધર્મ છે અને તે જ કરવા યોગ્ય છે. ગમે ત્યારે હરી ફરીને આ જ કરવાનું છે. આગળ જઈએ. આ અનુભવ ગમ્ય પ્રવચન છે. કૃપાળદેવ લખે છે પોતે અનુભવ કરી લીધો છે અને અનુભવ થાય તેવો અનુભવજન્ય, અનુભવ ગમ્ય પ્રવચન છે. અનુભવમાં જઈને, ગમીને, અનુભવથી આ જ્ઞાન મેળવેલું છે અને પછી આ વચન લખાયું છે. કૃપાળદેવનું વચન છે. પ્રવચન ખરેખર યથાર્થ વક્તા અર્યંત જ છે, તીર્થંકર દેવ છે, અને એ સિવાયના કોઈ વક્તા નથી, યથાર્થ વક્તા નથી. તો આ કૃપાળદેવે અનુભવ ગમ્ય પ્રવચન કરીને યથાર્થ વક્તાપણું સાબિત કરી દીધું છે. 6 પદની દેશના કોણ આપે? તીર્થંકર, તીર્થંકર કોટીના પુરુષ આપે. તો એ 6 પદની દેશના આપી. આજે એમ થાય કે મહાવિદ્ય ક્ષેત્ર સિમંદર સ્વામી, તો સિમંદર સ્વામી પણ 6 પદની દેશના જ દેવાના છે. આપણે ત્યાં નથી એમ થાય, વિરહ છે એમ થાય. તો શું કોઈ દિવસ તીર્થંકર દેવના સમયમાં જન્મ્યા જ નહીં હોઈએ? ચોથારામાં જન્મ્યા જ નહીં હોઈએ? ક્યાંય નહીં હોઈએ? તીર્થંકર દેવની દેશના સમવસરણમાંથી પણ થોડાક ભીંજાયા હશું, નહીવત, પણ કોરા આવ્યા. એટલે કે મોક્ષ બાકી રહ્યો, પણ કંઈક હશે કે જેથી કરીને પાછી આપણને મોક્ષની રુચિ થાય છે. તો તે જ સૂચવે છે કે વસ્તુ શું છે. અનુભવ ગમ્ય પ્રવચન છે. જરાય ખેદ રાખવા જેવો નથી કે કૃપાળદેવ મળ્યા છે, આ ભવમાં મળ્યા છે, તો એમાં જન્મ્યા કૃપાળદેવ, એમાં આપણે જન્મ્યા, અને થોડીક ભાષા ગુજરાતી છે, તો આપણને સમજાય તેવી વાત છે. એટલે જરાય આપણને હરખ શોક કરવા યોગ્ય નથી કે અહો તે સિમંદર સ્વામી પણ તેઓ જ 6 પદની દેશના વગેરે આપતા હશે, અને તે જ દેશના મહાવીર પ્રભુએ આપી હોય, બીજા કોઈ પણ તીર્થંકર દેવે આપી હોય. પણ જ્યારે રિસેપ્શન પાવરફુલ થાય, ઉપાદાન બળવાન થાય, તો ઉત્કૃષ્ટ નિમિત્ત અને ઉપાદાન બળવાન એ બંનેનો સંયોગ થાય. એને સંજોગ કીધો, એને સંયોગ કીધો. કાં તો સદગુરુ મળ્યા નથી, કાં તો સત્પાત્રતા થઈ નથી. તો અનંતકાળમાં સત્પુરુષ, સદગુરુ તો જરૂર મળ્યા હોય, પણ ત્યારે સત્પાત્રતા થઈ નહીં. બંને હાથે તાળી પડે એમ સાંભળ્યું છે, આપણે જાણીએ છીએ. બીજા હાથે, એક હાથે બીજો સંગીતનો કોઈ પણ નાદ, અવાજ ઉઠશે, એક હાથે કાંઈ પણ વગાડશે તો એ અવાજ આવશે, ડબો વગાડશે તો પણ અવાજ આવશે, પણ 2 હાથે તાલી પડે એ વાતમાં ના નથી, એ નિર્વિવાદ છે. તો અહીંયા બંને હાથે તાલી ક્યારે પડે, અનુભવરૂપી તાલી ક્યારે લાગે, જે સ્તવનમાં ગાઈએ છીએ ત્યારે, તો કે આ બાજુ સત્પાત્ર અને આ બાજુ સદગુરુ, એ બંનેનો સુયોગ થાય તો તે તાલી પડે જ પડે. પછી કૃપાળદેવ લખે છે અનુગમ્ય પ્રવચન, અનુભવ ગમ્ય પ્રવચન છે. આટલું લખ્યા પછી જે પુરુષને આવું વેદન છે તે પુરુષને કેવું લખવું પડ્યું છે કે પણ પૂર્વ ઉપાર્જિત કર્મ હજુ સુધી મને પ્રવર્તે છે, ત્યાં સુધી મારી શી દશાથી શાંતિ થાય, એ વિચારતા મને નીચે પ્રમાણે સમાધાન થયું. 21મા વર્ષે પરમ કૃપાળુ પરમાત્મા લખે છે કે મને હજુ પૂર્વ ઉપાર્જિત કર્મ છે. સહયોગી જીન પણ કહે છે કે હજુ અયોગી જીન થવામાં કંઈક વર્ષ, કંઈક મહિના, કંઈક સમય બાકી છે. તો એવી રીતે આયુષ્ય બાકી છે ત્યાં સુધી સહયોગી જીનને પણ એમ લાગે છે. તો કૃપાળદેવને થાય છે કે કોઈક ભવના બંધાઈ ગયેલા છે, છેલ્લા છે, છેલ્લું બધું આપી દેવાનું છે, તો હવે આપી દઉં છું. તો એ ભોગાવલી કર્મ છે. તીર્થંકર દેવને પણ જન્મથી 3 જ્ઞાન હોવા છતાં ભોગાવલી કર્મ ભોગવવા પડ્યા છે. પોતે પણ એમ કહે છે કે તો કેવી રીતે થાય, આટલી બધી સ્થિતિ હોવા છતાં પૂર્વ ઉપાર્જિત જે કંઈ છે તો મારી શી દશાથી શાંતિ થાય, એમ પોતે પ્રશ્ન ઉઠાવ્યો. પછી જવાબ આપ્યો કે વિચારતા મને નીચે પ્રમાણે સમાધાન થયું. જેમ આત્મસિદ્ધિજીમાં પોતે જ શંકા ઉઠાવી કરી, પોતે જ સમાધાન કર્યું. અને પછી આપણે કહીએ કે 5 ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ, સમજુ મોક્ષ ઉપાય તો ઉદય સદભાગ્ય, એમ આપણને જાણે બોધ આપે છે. અને પોતાને પણ સમાધાન થયું. સમાધાન, સમાધિ શબ્દ બહુ લગોલગ છે. સમાધાન એટલે આપણે શંકાનું નિવારણ, સમાધાન કરીએ એ સાદા અર્થમાં, લૌકિક યૌગિક રૂઢિક અર્થમાં નથી. અહીંયા સમાધાન એટલે સમાધિ કેવી છે કે મને સમાધિ થઈ, કેવી રીતે થઈ, તો કે આ પ્રમાણે હું વર્તું છું તો આ પ્રમાણે સમાધિ થાય, તેની વાત લખે છે. ત્યાં સમાધાનનો અર્થ આત્મામાં એકાગ્રતા છે.
અને સમાધાન શબ્દ કેમ મૂક્યો તો કે વેદાંતી વાંચતો હોય તો એને એમ થાય કે વિચારની ષટ સંપત્તિ કઈ છે, વિચારણાની 6 સંપત્તિ અથવા તો વિચાર અને એની સંપત્તિ છે, વિચાર લક્ષ્મી છે, વિચાર યોગ છે, અને અહીંયા સંપત્તિ કીધી. એમાં 6થું લક્ષણ જે છે તે સમાધાન છે. શમ, દમ, ઉપરમ, તિતિક્ષા એટલે સહનશીલતા, અને અહીંયા છેલ્લે મૂક્યું તે સમાધાન. તો અહીંયા સમાધાનની વાત. સ્ત્રીને સદાચારી જ્ઞાન આપવું. અહીંયા સ્ત્રી એટલે પત્ની શ્રી એટલે કે પત્ની. અહીંયા સ્ત્રી એટલે કોઈ પણ લેડી, કોઈ પણ સ્ત્રી એમ કહેવા કરતાં પત્નીને સદાચારી જ્ઞાન આપવું. એમણે પોતાના માટે લખ્યું છે એટલે, બાકી ખોટું નથી, કોઈ પણ સ્ત્રીની વાત છે. પણ અહીંયા પત્ની શ્રીને સદાચારી જ્ઞાન આપવું, સત પ્રત્યે લઈ જાય, સદાચરણ પ્રત્યે લઈ જાય, શીલ સ્વભાવમાં સ્થિતિ કરાવી દે, પવિત્રતામાં સ્થિતિ કરાવી દે તેવું જ્ઞાન આપવું. આ 121 વર્ષ પહેલાંના સમયની વાત છે. એક સત્સંગી તેને ગણવી. મારા પત્ની છે, મારા વાઈફ છે, મારા હસબન્ડ છે, મારા બેન છે એમ નહીં, પણ કેવું કીધું છે, એક સત્સંગી તેને ગણવી. સત પ્રત્યે લઈ જવાનું છે, અને જેટલો જેટલો સતનો રણકાર હશે તેટલો જ છૂટવાનો ભણકાર થશે, માટે સત્સંગી ગણવી. ધર્મ બહેનનો, તેનાથી ધર્મ બહેનનો સંબંધ રાખવો. ભાઈ બહેન સાથે રહેતા હોય તેવી જ રીતે ધર્મ બહેનનો સંબંધ રાખવો. અંતઃકરણથી પણ કોઈ પણ પ્રકારે મા બેન અને તેમાં અંતર ન રાખવો. કેટલું સુંદર સૂચન છે. વ્યવહારમાં જો આટલું જ સમજાઈ જાય તો અડધું જગત શું આખું જગત શાંત થઈ જાય. અંતઃકરણથી કોઈ પણ રીતે મા પ્રત્યે, બેન પ્રત્યે જે લાગણી છે, ભાવ છે, અને પોતાના પત્ની પ્રત્યે છે તેમાં અંતર ન રાખવો. કોઈ અંતરભેદ ન રાખવો. કોઈ વધારે વાલું, કોઈ ઓછું વાલું, કોઈ જ રાગ દ્વેષના અંશ કંઈ જ રાખવા નહીં, કંઈ ભેદ જ રાખવો નહીં, અંતર જ રાખવું નહીં. બધા સમાન છે. જ્યારે જે પુરુષ લખે સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, તેને સર્વજીવ સિદ્ધ સમાન લાગે, તો પછી માતા કે પુત્રી કે બેન કે પત્ની કે તો બધા સરખા લાગતા જ હોય ને. પ્રથમ તો કુટુંબને જ સ્વર્ગ કે મોક્ષ સમાન ગણે છે, પછી આખું કુટુંબ ગણે છે, આખું વિશ્વ ગણે છે. ઉદાર ચરિતાના વસુદૈવ કુટુંબકમ એટલે ઉદાર ચરિત પુરુષ છે, મહામના, વિશાળ મના. આવો ઉદાર પુરુષ તો કેટલા લાખો વર્ષે પણ જોવા ન મળે એવી વાત છે. જ્ઞાની તો ઘણા થયા છે, આચાર્યો ઘણા થયા છે, ભગવાન ઘણા થયા છે, પણ એવા ઉપાધિ યોગમાં, ગૃહસ્થ દશામાં, યોગ દશા કે મોક્ષ દશા તો ખરેખર લાખો વર્ષ જ છે, બોલવામાં ભૂલ નથી. અને ભક્તિ ભાવથી ભાવાવેશમાં કહેવાતું નથી. તીર્થંકર દેવો થાય, જ્ઞાની ભગવંત થયા, હજુ પણ થશે, પણ આવા પુરુષ કે જે આટલા વિકટ કાળમાં, જેમ પાર્શ્વ પ્રભુએ કટોકટીના કાળમાં, વિકટ સમયમાં કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરી, કે સ્તુતિ કરનારાઓ પ્રત્યે કોઈ વંદક પ્રત્યે કે નિંદક પ્રત્યે કોઈ ભાવ જ નથી. સંપરિણતિ રહી છે, નિર્વિશેષ થઈ ગયા છે. પ્રભુ તુલ્ય મનોવૃત્તિ, પ્રભુ તુલ્ય મનોવૃત્તિ, અને નિર્વિશેષ થઈ ગયું, બધું જ ગયું. ત્યારે કેવલ થયું નથિંગ બટ નોલેજ. એમાં સુખ શું ને દુઃખ શું, મારું શું ને તમારું શું. ભગવાન મહાવીર સ્વામીએ પોતાના 2 શિષ્યોને સામે નજરે ગોશાળાએ બાળી નાખ્યા તો બળવા દીધા. મારા પણ હું કર્યું નહીં. જો એને બચાવવું તો ગોશાળાને બચાવવો જોઈએ. આ કૃપાળુ દેવ, આ મહાત્મા મહાવીર, આપણા અહિંસક પરમાત્મા. પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યા પોતા સમ સૌને. પહેલી જ પ્રાર્થના, પહેલી જ લીટી ત્યાં જ કહી દીધું. આપણી વિચાર શક્તિ, મન બધું બંધ થઈ જાય તેવું કામ. તો અહીંયા વાત કરતા હતા કે તેને કોઈ અંતર રાખવું નહીં, એટલે કે આખું જગત વિશ્વ કુટુંબ છે. જેવી કોઈ પત્રમાં લખ્યું છે 415 વગેરેમાં, કે જેવી આ આત્મા પ્રત્યે દશા ઈચ્છીએ છીએ, જેવી આ આત્માની ઉન્નતિ ઈચ્છીએ છીએ, જેવી આ આત્માનું કલ્યાણ ઈચ્છીએ છીએ, તેવું જ જગતના સર્વ આત્માનું ઈચ્છીએ છીએ. એમાં પત્નીશ્રી પણ આવી જ ગયા છે. તેના શારીરિક ભાગનો કોઈ પણ રીતે મોહ કર્મને વશે ઉપભોગ લેવાય છે, ત્યાં યોગની જ સ્મૃતિ રાખી આ છે તો હું કેવું સુખ અનુભવું છું એ ભૂલી જવું. માનો કે પૂર્વ ઉપાર્જિત ભોગાવલી કર્મ છે અને સ્પષ્ટ ભેદ જ્ઞાન હોવા છતાં કરવું પડે છે. જેમ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણજીને અર્જુનજીના સંવાદમાં આવે કે અથ કે ન, મને આટલી બધી હોવા છતાં હું જાણું છું કે આ પ્રવૃત્તિની નિવૃત્તિ લેવાની છે, છતાં પણ આ નિવૃત્તિમાં પ્રવૃત્તિ કેમ કરવી પડે છે, અથવા આટલું બધું રાગ દ્વેષને ઘમસાણ થવા છતાં ભયંકર યુદ્ધ થવાનું છે ખબર છે, અને હું જાણું છું કે આ થવાનું છે, તેમ છતાં હું કેમ તેમાંથી નિવૃત્ત થઈ શકતો નથી. તો પ્રવૃત્તિ નિવૃત્તિનો ભેદ બતાવ્યો છે. અથ કે નથી, બહુ સુંદર વાત મૂકી છે. તો
કેમ કરવું પડે છે, જે આપણા મોઢે પણ આવતું હોય છે કે સમજીએ છીએ તો પણ કેવા કેવા કર્મ બાંધ્યા છે કે જેથી કરીને ઉદયમાં આવું આવે છે કે કરવું પડે છે. જો ખેદપૂર્વક થાય, જો વેટપૂર્વક થાય, આ તો પારકું છે ને કરવાનું છે, પ્રેમથી નહીં, ભાવથી નહીં, તન્મય થઈને નહીં, તદાકાર થઈને નહીં, તો આપણે પણ છૂટી શકીએ એમ સમજાય છે. તો શારીરિક ભાગનો કોઈ પણ રીતે મોહ કર્મને વિશે ઉપયોગ લેવાય છે, ત્યાં ભોગમાં પણ યોગ સાંભળે એ હળું કર્મીનું લક્ષણ છે. આ તો છેલ્લા ભવની વાત છે, એટલે ભગવાનનું લક્ષણ છે, પરમાત્માનું લક્ષણ છે કે ત્યાં પણ યોગ યાદ આવે છે કે હો આ કરવું પડે છે, આમાં મારી દશા આ કેવી ભૂલવણી, અને આમાં હું કેવું સુખ અનુભવું છે, ઇન્વર્ટેડ કોમાસમાં છે કે જગતવાસી જીવ એમ માને છે, અજ્ઞાની જીવ એમ માને છે કે હો આ વસ્તુમાં હું કેટલું સુખ અનુભવું છું, પણ એ ભૂલી જવું અને માનવું, કૌંસમાં લખ્યું છે તાત્પર્ય કે તે માનવું અસત છે, આ માનવું ખોટું છે, માનવું ભૂલ ભરેલું છે, આ અપરાધ છે, આ ગલતી છે, હું શું કામ આવા અશુદ્ધ ઉપયોગમાં, અશુભ ઉપયોગમાં જાઉં છું, વસ્તુ તો બીજી છે પણ આ છેલ્લું છે એટલે કૃપાળુદેવને પોસાયું કે આપી દો, નહીંતર પાછો એક ભવ લેવો પડશે, બીજા ભવે આવીને ઊભું રહેશે. પિતાશ્રીનું કરજ એવી રીતે પત્નીશ્રી પ્રત્યે, પરિવાર પ્રત્યેનું જે કાંઈ જે જીવ પ્રત્યેનું નાનું કરજ હતું એ બધું દ્રવ્ય દેવું, ભાવ દેવું, બધું આપી દેવું અને નિવૃત્ત થઈ જવું. સંસારમાંથી, સંસારના પરિભ્રમણની નિવૃત્તિ લીધી. 128માં પત્રમાં કહે કે પરિભ્રમણના પ્રત્યાખ્યાન લઈ શકાય, કહે છે કે લઈ શકાય, પોતે લીધા અને પાડ્યા કે હવે પરિભ્રમણ ન જોઈએ, હવે ભવ ન જોઈએ, હવે નવી માં કરવી નથી, બીજી કોઈ માં ન જોઈએ, હવે જન્મ લેવો નથી, માટે કહી શક્યા. મિત્રની જેમ સાધારણ ચીજનો પરસ્પર ઉપભોગ લઈએ છીએ તેમ તે વસ્તુ લેવાનો સખેદ ઉપભોગ લઈ પૂર્વ બંધનથી છૂટી જવું. તદ્દન સામાન્ય ભાવે સાધારણ રીતે જેમ સાહજિક રીતે થઈ જાય છે તેવી રીતે આપી દો, ઉપભોગ કરી લ્યો, અને એ મિત્રની જે મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. વિશ્વ આખું મિત્ર છે, કોઈ સાથે દોસ્તી દુશ્મની, બધા સાથે દોસ્તી, તો પછી કોઈ સાથે દોસ્તી એમ કહેવાનું રહેતું જ નથી. સઘળા જીવ છે મૈત્રી ભાવના પાયાની ભાવમાં, એ સઘળાઈ સ્વ આત્મતુલ્ય માન્યા છે. એથી વધારે મૈત્રી ભાવ શું હોઈ શકે? સ્વ આત્માતુલ્ય, બધાને પોતાના આત્માતુલ્ય જ માનવા. આત્મા જોવું અને આત્માતુલ્ય જોવું માનવું, એમાં બહુ ફેર છે. બધા આત્મા છે એમ તો આપણે બોલી ગયા, પણ બધાને પોતાના આત્માને જેવું દુઃખ થાય તેવું જ બીજાને આત્માને થાય, એ ભાવ સતત રહ્યો છે. એવી સતત કરુણા રહી છે, એ નિષ્કારણ કરુણા છે, અને આ સત્પુરુષોને હોય જ છે. તેનાથી જેમ બને તેમ નિર્વિકારી વાત કરવી. વાત પણ કેવી કરવી? તો કે નિર્વિકારી કરવી, જ્યાં રાગ દ્વેષના અંશ ન હોય, વિભાવ પરિણતિ સ્પર્શે નહીં તેવી રીતે વાત કરવી. વિકાર એટલે પરિવર્તન, ફેરફાર, ઉપયોગ પલટન પામે તે પણ વિકાર છે, વિકલ્પ છે ત્યાં, તો એવું કાંઈ ન કરવું. વિષય વિકાર એ તો ઠીક છે, નાની વાત છે, પણ પાંચે ઇન્દ્રિયના વિષય કે મનથી કે કોઈ પણ રીતે આત્માના પરિણામમાં, ઉપયોગમાં પણ વિભાવ પરિણતિને સ્પર્શ ન આવે, ન જવું પડે તેવી રીતે વાત કરવી. વિકાર ચેષ્ટાનો કાયાએ અનુભવ કરતાં પણ ઉપયોગ નિશાન ઉપર જ રાખવો. એટલે કે ગમે તેટલું કાય યોગ વિકાર ચેષ્ટામાં હોવા છતાં, એનો અનુભવ થતો હોવા છતાં પોતાનો ઉપયોગ એટલે આત્માનો ઉપયોગ તો નિશાન ઉપર જ રાખવો. નિશાન કઈ છે? ચોટ વાગી ગઈ છે, શ્રીફળ ફૂટી ગયું છે, એટલે અંતર્ભેદ થઈ ગયો છે, ગ્રંથિભેદ થઈ ગયો છે, સમ્યક દર્શન થઈ ગયું છે, એટલે પાણી જુદું છે, એ નાળિયેરનું પાણી જુદું છે. ચોટ નિશાન ઉપર રાખવું, તો પોતાનો ઉપયોગ શુદ્ધ જ છે, આત્મા પર રાખવો. અહીંયા નિશાન એટલે આપણે નિશાની કહીએ, ચેષ્ટા કહીએ, ધ્વજ કહીએ, ઘણું કહીએ. નિશાન એટલે લક્ષ્ય કહીએ છીએ તે. નિશાન એટલે નોબત અને ચોઘડિયું. સવારના પોરમાં પેલા ચોઘડિયા વાગતા એમ સાંભળ્યું છે, કેટલાકે તો નોબત સાંભળી પણ હશે. નવાબીમાં, રાજાશાહીમાં તો હતી, પછી પણ કેટલાક સમય સુધી હશે, કદાચ કોઈએ ક્યાંય બીજે જોઈ સાંભળી હોય. અહીંયા નિશાન એટલે નોબત વાગી ગઈ છે, આત્મદર્શન મોક્ષની નોબત વાગી ગઈ છે, પડઘમ વાજા વાગી ગયા છે, ચોઘડિયું વાગી ગયું, સવાર પડી ગઈ છે, પ્રભાત થયું. કયું? તો કે સુપ્રભાત અષ્ટક ગાઈએ છીએ તે સમ્યક દર્શનનું પ્રભાત થઈ ગયું. રાત્રિ વ્યતિક્રમી ગઈ, પછી ભાવ નિદ્રાથી મુક્ત થયા કે ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. ત્યાં મનુષ્ય ભાવ મળી ગયો છે, પ્રભાત ઉગી ગયું છે. બીજા બધા જીવો આપણને પણ એ જ લાગુ પડે છે. અને આ કૃપાળુદેવની વાત છે તો કે અહીંયા નોબત ચોઘડિયું વાગ્યું, એટલે હવે દિવસ ઉગ્યો, આત્મદર્શન થઈ ગયું, સમ્યક દર્શન થઈ ગયું. સમ્યક દર્શન રૂપી સવાર, ગુડ મોર્નિંગ, સુપ્રભાતમ થઈ ગયું, જે પ્રાતઃકાળના દેવવંદનમાં છેલ્લો શ્લોક ગાઈએ છે, સુપ્રભાત થયું, મંગલ થયું તે.
એ શ્લોક એ જ ભાવ અહીંયા છે કે હવે એ થઈ ગયું છે, હવે જે થોડું ઘણું બાકી છે તે પૂરું કરીએ અને શુદ્ધ ઉપયોગ ઉપર જ નિશાન છે, એટલે કે શુદ્ધ ઉપયોગ ઉપર જ રહે છે. તેનાથી કંઈ સંતાન ઉત્પત્તિ થાય તો તે એક સાધારણ વસ્તુ છે એમ સમજી મમત્વ ન કરવું, બસ એક સાધારણ વસ્તુ છે. અને બીજા બધા જીવને તો અહોહો અદ્ભુત લાગે, કેટલી મમતા કરી છે, કેટલી મમતા કરે છે, કેટલી મમતા થતી હોય છે, તે દરેક જીવે વિચારવા જેવું છે. પોતાને જ અનુભવ હોય તો હોય, બીજાના અનુભવે પણ ઘણું શીખવા સમજવા મળે છે. તો મમત્વ તો ન જ કરવું. માય ચાઇલ્ડ કહેતા જે જીવને થાય, પેરેન્ટ્સને થાય, ગ્રાન્ડ પેરેન્ટ્સને થાય કે ફેમિલીને થાય કે બધાને થાય, વોટ ઇઝ માય ચાઇલ્ડ, શું શબ્દ જ નથી. ભગવાન કહે છે 3 કાળમાં, ત્રિલોકમાં ક્યારેય એવો પદાર્થ નથી. માનવો પડે, વ્યવહારથી બોલવો પડે, બાકી એવો કોઈ પદાર્થ નથી. પિતા પુત્ર, માતા પુત્રીથી માંડીને કોઈ સંબંધ નથી, પતિ પત્નીના સંબંધ નથી. તો પછી કેમ? જે દ્વારથી એમ ચિંતવવું કે જે દ્વારથી લઘુશંકાનું વહેવું છે તે દ્વારથી ઉત્પન્ન થયેલો પદાર્થ આ પાછો તેમાં કાં ભૂલી જાય છે. જ્યાંથી યુરિન પાસ થવાનો છે તેવું એક છિદ્ર, તેવું એક ઇન્દ્રિય, ત્યાંથી લઘુશંકાનું વહેવું થાય છે અને તેનાથી ઉત્પન્ન થયેલો પોતે પદાર્થ, માતા હોય કે પિતા હોય, અને તે જ પાછું તેનાથી બીજા કોઈ જીવની ઉત્પત્તિ માટે કંઈ પણ પ્રયત્ન કરે કે ચેષ્ટા કરે તો કાં ભૂલે છે? હવે તો ચેત. 2 થી 9 લાખ સુધી, ઓછામાં ઓછા 2 લાખ, વધુમાં વધુ 9 લાખ સંઘની પંચેન્દ્રિય જીવોનો નાશ થાય છે. એક સંભોગમાં જે આટલો નાશ થાય છે એ જીવોની ઘાત થાય છે. જૈન કુળમાં ને આટલું જાણ્યા પછી કોઈ જીવ આવી હિંસા આચરે? કદી ન આચરે. એ પહેલી અહિંસામાં જ જાય. અને આ તો થઈ શકે તેવી અહિંસા છે. સર્વસંગ પરિત્યાગ રૂપી અહિંસા તો જ્યારે થાય ત્યારે થાય, પણ આ તો એક નાની સૂની વાત છે. પણ જીવને મોટી લાગે છે. કેમ કે એને એક ઇન્દ્રિય તો ક્યારેય નહોતી એમ નથી. અનંતકાળથી એક સ્પર્શેન્દ્રિયનો અધ્યાસ તો રહ્યો જ છે. સેન્સ ઓફ ટચ એને ક્યારેય નહોતી એવું નથી. અનંતકાળનો એકેય ભાવ એવો નથી કે જેમાં એને આ ઇન્દ્રિય એટલે કે એક ઇન્દ્રિય નહોતી. એક ઇન્દ્રિય પણ તો છે જ, અને એટલે જ આ વ્રત અઘરું લાગે છે, વિકટ લાગે છે. પણ આ કેવી ભૂલવણી છે. તો ઈચ્છવું એમ કે અહો આ બંનેના સંયોગથી કંઈ હર્ષશોક કે બાળ બચ્ચા થાય તો તે રૂપ ફળની ઉત્પત્તિ ન થાવો. સાંસારિક દૃષ્ટિએ સંસારની સંતાનની ઉત્પત્તિ માટે જ થતો સંયોગ એમ કહ્યું છે, તેટલું ક્ષમ્ય ગણ્યું છે. તે જીના ગમે તો ક્ષમ્ય ગણ્યું નથી. વૈદિક દર્શન વગેરે ક્ષમ્ય ગણ્યું, હિન્દુ ધર્મમાં ક્ષમ્ય ગણ્યું, પણ જીનાગમ તો ગમે ત્યારે કહેશે કે તે ન હજો, તે ન થજો. એટલે કે એ ભાવમાં જવાનું જ નથી, અબ્રહ્મ ભાવમાં જવાનું જ નથી. બ્રહ્મચર્યની જ મહિમા ગઈ છે. જ્યારે અહીંયા કહે છે કે બાળ બચ્ચારૂપ ફળની ઉત્પત્તિ ન થાવો. કેમ? તો કે જે બાળ બચ્ચા રૂપે ફળ થાય છે અને જે થવાનું હોય તો થાય છે, જે થાય છે તેના નિમિત્તે, તેના પરિણામે, તેના કારણે સૌથી વધારે જીવ કર્મ બાંધે. પોતે જેટલા કર્મ બાંધ્યા હશે 5-25 વર્ષમાં, પછી માતા પિતા થતાં પોતા ના ગણ્યા છે સંતાન, એટલે સંતાન નિમિત્તે, સંતાન માટે એના જતન, ઉછેર, સંસ્કાર, શિક્ષણથી માંડીને ભાગ પડાવવા સુધીની વાત, તો કે એ ઐહિક વસ્તુ, લૌકિક વસ્તુમાં અને કર્મોમાં પણ એકલો ભાગ પડાવી જાય છે. કર્મ બાંધવામાં એની કોઈ સીમા રહેતી નથી. મોટા ભાગના ને આ પ્રશ્ન છે, આ ઉપાધિ છે. એટલે લખ્યું છે કે આ ઉત્પત્તિ ન થાવ. આ વ્યાવહારિક અર્થ થયો. પારમાર્થિક અર્થ, સંતાન જેવો મલિનતાના કષાય અજ્ઞાન હવે જવાના, ચૈતન્ય મૂર્તિ પ્રભુ શુદ્ધતાની, પૂરે રહે તો ભીતિ હોય શાની, શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદો. સંતાન આ મોહ ને મલિનતાથી કયા થાય છે? કષાય અને અજ્ઞાન. મૂળમાંય કષાય અને અજ્ઞાન, અને એના પરિણામમાં પણ સંતાન કયા જન્મ્યા? તો કે મોહ રાજાના સૈન્યમાં અને મોહ રાજાના ઘરે પાછા બીજા 2 સંતાન આવ્યા, કષાય અને સંતાન. કષાય અને અજ્ઞાન, તો કે અજ્ઞાનની ભૂલવણી, સ્વરૂપના અજ્ઞાનની ભૂલવણી, રાગદ્વેષ થયા. આપણે તો એક વાત હતી કે મોખકો કરૈયા એક શુદ્ધ ઉપયોગ હે, તો ત્યાં જ પહોંચવાનું છે કે આ કરવાનું નથી, આમાંથી નીકળી જવાનું છે. વળી કંઈ જ હર્ષશોક કરવા જેવું નથી. અને જો એટલા પૂર્વના આપણા ઋણાનુબંધ હોય તો જ આપણે ત્યાં કોઈ બાળ બચ્ચા રૂપે ઉત્પત્તિ હોઈ શકે છે, બાકી નહીં. કોઈ જીવ એટલું માગતું ન હોય, એટલું લેણદેણ ન હોય, તો ગમે તેટલા પ્રયાસ પછી પણ તે પુત્ર
પુત્રની ઉત્પત્તિ હોઈ શકતી નથી, એનો કોઈ ખેદ રાખવા યોગ્ય નથી. કૃપાળુદેવે કેટલું સુંદર સમાધાન કરી દીધું. નહીં તો એકમાત્ર સુંદર ચહેરો અને સુંદર વર્ણ, અને તે પણ જડ પદાર્થનો, તે આત્માને કેટલું બંધન કરી સંપત્તિહીન કરે છે. તે આત્મા કોઈ પણ પ્રકારે વિસારીશ નહીં. તે વખતની દશા વિચારતા કૃપાળુદેવ કહે છે કે આત્માને સંપત્તિહીન લક્ષ્મી વિનાનો કરી દે છે. તદ્દન કેવો ક્ષુદ્ર કે તુચ્છ બનાવી દે છે. વિષયો તુચ્છ, એનો ભોગવનારા આટલો અનંત શક્તિનો ધણી પણ તે વખતે તુચ્છ થઈ જાય છે, શુદ્ર થઈ જાય છે, હલકો નીચ થઈ જાય છે. તેવો કશાયી આત્મા કોઈ પણ પ્રકારે વિસારીશ નહીં. ભગવતીજી સૂત્રમાં 8 પ્રકારના આત્મા, જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રાત્મા, તપાત્મા, યોગાત્મા, વીર્યાત્મા, બધા સુંદર સુંદર વિશેષણ. એક વિશેષણ ન ગમે તેવું કશાય આત્મા. જ્યારે કશાય ભાવમાં છે ત્યારે તે આત્માને કશાયી આત્મા કહેવાય છે. તો કે તે હું મારા કશાયી આત્માને ક્યારેય વિસારીશ નહીં. જો શુદ્ધ ઉપયોગમાં રહીશ તો વાંધો નથી, પણ શુદ્ધ ઉપયોગમાં રહેવાય નહીં. એ રાગ ભાવ છે, રાગાદિક ભાવ છે, એટલે તે વિસારીશ નહીં, એ ભૂલીશ નહીં. સ્ત્રી સંબંધમાં કોઈ પણ પ્રકારે રાગદ્વેષ રાખવા મારી અંશ માત્ર ઈચ્છા નથી, પણ પૂર્વ ઉપાર્જનથી ઈચ્છાના પ્રવર્તનમાં તેમ કરતાં હું અટક્યો છું. એટલે કોઈ દિવસ રાગદ્વેષ તો કૃપાળુદેવને કરવાની અંશ માત્ર ઈચ્છા નથી, પણ પૂર્વનું ઉપાર્જન છે એટલે તે પ્રમાણે કરી શક્યા નથી. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.